स्वस्थ देश स्वच्छ देश अपना बनाना है, सही पोषण देश रोशन करके दिखाना है। पहली उक्ति આપણે સૌને યાદ હશે, सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। આ પંક્તિને આપણે વારંવાર સાંભળીએ છીએ। ડાંગની એક એવી આદિવાસીની દીકરી કે જેણે આ ઉક્તિ સાંભળી પણ છે અને તેનો અમલ પણ કર્યો છે। એ દીકરીએ પોતાના ગામનું અને તેમના દેશનું સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। સરિતા ગાયકવાડ આ નામ કે જેણે આપણા દેશનું નામ 18મી એશિયન ગેમ્સ 2018ની સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। તેમની આ ઉજળી સિદ્ધિ બદલ ગુજરાત સરકારે તેમને નાયબ પોલીસ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી આપી। સરિતા ગાયકવાડ અદમ્ય તમન્ના, નિષ્ઠા, મક્કમતા અને નિયમિત મહાવરાના કારણે જે તેઓ આ ઉચ્ચ સ્થાન પર પહોંચી શક્યા છે। તેમણે પોતાની અદમ્ય ઈચ્છા શક્તિથી એ પણ સાબિત કરી દીધું છે। કોઈ વ્યક્તિ પછી તે કોઈ પણ સમાજથી આવતો હોય એને જે પદ્ધતિથી તાલીમ અને સચોટ માર્ગદર્શન મળે તો તે પોતાની અપૂર્વ ક્ષમતાથી જે ધારે તે કરી શકે છે। स्वस्थ देश स्वच्छ देश अपना बनाना है, सही पोषण देश रोशन करके दिखाना है। स्वस्थ देश स्वच्छ देश अपना बनाना है, सही पोषण देश रोशन करके दिखाना है। सारी बाधाओं के पार आना है, अब तो इस रास्ते पे हमको बढ़ते जाना है। स्वस्थ देश स्वच्छ देश अपना बनाना है, सही पोषण देश रोशन करके दिखाना है। अपने अनाजों की बात ही कुछ और है, फल सब्जी दालों की सौगात कुछ और है।